ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રની મુલાકાતમાં અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકાનું ગામ છે કોટડા. અહીંના ખેડૂતે નેટસપની પ્રોડક્ટનો પોતાના ચણાના પાકમાં ઉપયોગ કર્યો છે. તો ચણાના પાકમાં એમને શું ફાયદો મળ્યો છે, અમારે તમારી સાથે તફાવત સાથે વાતચીત કરવી છે. તો આ એમના ચણાની અંદર જે ફાલ લાગેલો છે, આ લાગેલો ફાલ છે, આ ગ્રીનતા છે ચણાની. તમામ જગ્યાએ જ્યાં નજર મારીએ આ તંદુરસ્તીનું રહસ્ય શું છે એ પૂછીએ આપણે મુકેશભાઈને. નમસ્કાર. નમસ્કાર. પૂરું નામ આપો તમારું? મુકેશભાઈ વલ્લભભાઈ તળાવિયા. હવે મુકેશભાઈ, તમારા આ ચણાનું ખેતર કેટલા વીઘાનું છે? 3 વીઘા. 3 વીઘા. હવે આ 3 વીઘા ચણાની અંદર તમે નેટસપની કઈ પ્રોડક્ટનો વપરાશ કરેલો છે? એનપીકે. આ એનપીકે. હા. 45 દિવસે કેટલા રાઉન્ડ આપ્યા છે? 1 રાઉન્ડ. ફક્ત 1 રાઉન્ડ. હા. 45 દિવસે, મતલબ ચણા 45 દિવસના થયા પછી આનો છંટકાવ ચાલુ કર્યો હતો અને 1 રાઉન્ડ ફક્ત આપ્યો છે. હા. કેટલું વીઘામાં ગયું છે? 200 ml. 200 ml. ઓકે. તો હવે તમે ખર્ચની સામે મને તફાવત બતાવો કે ચણાની અંદર જે કાંઈ વીઘે ખર્ચ થતો હોય એના કરતાં તમારા પાકની અંદર તફાવત શું લાગે છે? વીઘે ખર્ચ 2-3 હજાર રૂપિયાનો થાય. આ દવા વાપરવાથી 250 રૂપિયાનો ખર્ચ છે. 250 થી 300 રૂપિયા. ફક્ત 250 થી 300 રૂપિયાનો વીઘાના ખર્ચની અંદર ચણા છે કેટલા મહિનાના અત્યારે? કે 90 દિવસના. 90 દિવસના થઈ ગયા છે. હજી આ ચણા કેટલા ઊભા રહેશે? હજી 30 દિવસ ઊભા રહે. 1 મહિનો. હા. હવે તમે આની અંદર લાગેલો માલ જરા મને બતાવો તો. ફૂલ લાગેલો માલ. ફૂલ લાગેલો માલ છે, બતાવો તો. જોવાય ડોકા સુધી ફાલ છે. અહીંયા બારીકાઈથી તમે જોશો તો ડોકા સુધી હજી ફાલની શરૂઆત છે. માલ લાગી ગયો છે. આગળ બતાવો તો. આ છે લાગેલા ચણા છે, ક્વોલિટી સારી છે, પાનની તંદુરસ્તી સારી છે અને કોઈ જગ્યાએ તમને ચણા પીળા પડેલા દેખાતા નથી. હવે ચણા એકંદરે મતલબ ખર્ચો કરે તો વીઘે કેટલા થતા હોય? વીઘે ખર્ચો કરે 2200 નો તો 25 મણ થતા હોય. ઓછા ખર્ચો એ 35 થી 40 મણ સીણા થાય. ટૂંકમાં ખર્ચાના તફાવત સાથે તમારો પાક સારો થશે. હા. અને આ વસ્તુ વાપરવાથી તમને જમીનમાં કઈ ફરક દેખાય છે મુકેશભાઈ? જમીનની મસ્ત છે ને ચાહે પીળાશ નથી. આ દવા પીળાશ નથી, મતલબ છોડની તંદુરસ્તી હોય તો જ ઉત્પાદન આવે. તો ખેડૂતો કદાચ જોશે તો પણ એને આઈડિયા આવશે કે અહીંયા તંદુરસ્તી દેખાય છે. આ ચણા છે પણ એ કંઈક મગફળીની વાત કહેવા માગે છે કે એમણે મગફળીની અંદર આ નેટસપની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે અને તફાવત શું આવેલો છે મુકેશભાઈ? હા. હવે મગફળીમાં તમે કઈ પ્રોડક્ટ વાપરેલી છે? એનપીકે અને શેટ પાયું હતું ડ્રીપમાં. હા. હવે શું ફરક આવ્યો? 44 મણ વીઘે થઈ. વીઘે 44. હા. ખાંભા લઈ ગયા ને સરકારમાં ખરીદીમાં તો અહીંયા 3 કાંટે ચેક કરી હતી. 49 નો ઉતારો આવ્યો. 49 નો? હા. સામાન્ય રીતે ઉતારો કેટલો આવતો હોય? ઉતારો તો હાવ બડીમ હતા ત્યાં. હા. 44 45 49 નો 1 નંબર ઉતારો આવ્યો હતો. 3 કાંટે ચેક કરી બધા જોવા આવ્યા કે વજન એટલો હશે. એટલે મતલબ ભરાવદાર મગફળીનો દાણો હતો એટલે નહોતી. હા. એટલો ફરક હતો. કાંધું પીલાવ્યું તો 100 કિલો તેલ આવ્યું હતું. શું વાત કરો છો? આ ફરક હતો ને. મગફળીમાંથી તમે ઉપયોગ કરેલો હતો એટલે તમે ચણામાં પછી આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો. અને પછી બીજા કયા પાકમાં ઉપયોગ કર્યો? એરંડામાં. મેન મકાઈ. અચ્છા. મકાઈમાં બહુ રિઝલ્ટ ટોપ આવ્યા. બરાબર છે. હાઈટ વધારે હતી એવું કહેતા હતા ને, પાનની તંદુરસ્તી હતી. બરાબર. તો તમે ટોટલ પાકમાં રિઝલ્ટ લઈ ચૂક્યા છો, બરાબર ને? તો ખરેખર ખેડૂતોને આ ખેતીના માર્ગે વળવાની જરૂર છે કે નથી? બધાયને. હે? બધાયને. એટલે કે આ પ્રોડક્ટ એકદમ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે, કેમિકલ મુક્ત પ્રોડક્ટ છે. ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે તો ખેડૂતને આ સંદેશ પહોંચાડવો જોઈએ કે નહીં? પહોંચાડવો જોઈએ ને. હજી આ ચણે 1 મહિનો ઉભા રહે તો આમાંથી હજી આ ફાલ કેટલા ગણો વધે? એ તો બહુ વધશે. બહુ વધશે. જગ્યા નહીં રહે. વચ્ચે જગ્યા છે એ નહીં રહે એવું તમારું કહેવાનું થાય છે ને. અને આ જે દોસ્તો ફૂલો દેખાય છે, આ બધો જ માલ તૈયાર થાય તો ઉત્પાદન પણ સારામાં સારું અને ખર્ચ વગર મળે અને જમીન સુધરે. આ 3 બાબતમાં જો ખેડૂતને ફાયદો થાય તો ખેડૂત ખેતીમાં સદ્ધર બની શકે. પરિણામથી તમને સંતોષ છે? સંતોષ છે. માહિતી આપવા બદલ આભાર.